લોકશાહીના સૌથી મોટા મંદિર એટલે કે દેશની સંસદમાં હવે માત્ર રાજકારણ જ નહીં પણ પૈસાના પણ નવા રેકોર્ડ બની રહ્યા છે. જનતા મોંઘવારી અને બેરોજગારી સામે લડી રહી છે ત્યારે આપણા નેતાઓ દિવસ રાત કમાણીના નવા શિખરો સર કરી રહ્યા છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે ADR નો નવો અહેવાલ જે સદનની અંદરની વાસ્તવિકતા બહાર લાવ્યો છે તે સામાન્ય માણસની આંખો પહોળી કરી દે તેવો છે. નમસ્કાર, ગુજરાત BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. દેશની સંસદમાં હવે રાજકારણની સાથોસાથ સંપત્તિના આંકડા પણ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે, જ્યાં લોકસભા અને રાજ્યસભા વચ્ચે અમીરીનો એક મોટો તફાવત જોવા મળી રહ્યો છે. ADRના તાજેતરના અહેવાલની વાત કરવી છે. તેમાં સામે આવ્યું છે કે સરેરાશ સંપત્તિના મામલામાં ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભા નીચલા ગૃહ એટલે કે લોકસભા કરતા ઘણું આગળ છે. રાજ્યસભાના વર્તમાન સાંસદોની સરેરાશ જાહેર કરાયેલી સંપત્તિ 115.25 કરોડ રૂપિયા છે, જે જ્યારે 2024માં ચૂંટાયેલા લોકસભાના સાંસદોની સરેરાશ સંપત્તિ 46.34 કરોડ રૂપિયા છે. આનો અર્થ એ છે કે બંને ગૃહના પ્રતિનિધિઓ વચ્ચે સરેરાશ 69 કરોડ રૂપિયાનો જંગી તફાવત છે અને રાજ્યસભાના સાંસદો લોકસભા કરતા લગભગ 2.5 ગણા વધુ માલદાર છે. જો રાજ્યસભાના તમામ 226 વર્તમાન સાંસદોની કુલ સંપત્તિનો હિસાબ માંડવામાં આવે તો તે 26,047 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે, જેમાં 42% એટલે કે 97 સાંસદો તો 10 કરોડ રૂપિયાથી વધુની આસામી ધરાવે છે. બીજી તરફ લોકસભાની વાત કરીએ તો લોકસભામાં પણ કરોડપતિઓની એન્ટ્રી હવે કોઈ અપવાદ નથી રહી, પરંતુ એક સામાન્ય નિયમ બની ગયો છે. વર્ષ 2024ની ચૂંટણીમાં જીતેલા 543 સાંસદોમાંથી 504 સાંસદો કરોડપતિ છે, એટલે કે દેશના 100માંથી 93 સાંસદો 1 કરોડથી વધુ સંપત્તિના માલિક છે. છેલ્લા 15 વર્ષનો ગ્રાફ જોતા સ્થિતિ વધુ સ્પષ્ટ થાય છે, કારણ કે 2009માં માત્ર 58% સાંસદો કરોડપતિ હતા, જે આંકડો 2014માં વધીને 82%, 2019માં 78% અને 2024માં રેકોર્ડ બ્રેક 93% પર પહોંચી ગયો છે. આ માત્ર દોઢ દાયકામાં કરોડપતિ લોકપ્રતિનિધિઓની સંખ્યામાં 35 પોઈન્ટનો મોટો ઉછાળો આપ્યો છે, જે દર્શાવે છે કે સંસદની આખી તસવીર હવે બદલાઈ ચૂકી છે. જો રાજકીય પક્ષોના આધારે સંપત્તિનું વિશ્લેષણ કરીએ તો પણ પક્ષના જે આંકડાઓ છે સંપત્તિના તે ખૂબ ચોંકાવનારા છે. રાજ્યસભામાં પક્ષ વાઇઝ સરેરાશ સંપત્તિમાં તેલંગાણાની BRS પાર્ટી સૌથી મોખરે છે, જેના માત્ર 3 સાંસદોની સરેરાશ સંપત્તિ 1,841.39 કરોડ રૂપિયા છે. આ યાદીમાં સમાજવાદી પાર્ટીના 399.71 કરોડ, TDP 251.95 કરોડ, YSRCP એના 170.88 કરોડ, કોંગ્રેસના 130.37 કરોડ અને ભાજપના સાંસદો 76.46 કરોડની સરેરાશ સંપત્તિ સાથે અનુક્રમે આવે છે. જ્યારે લોકસભાની વાત કરીએ તો ત્યાં તેલુગુ દેશમ પાર્ટી એટલે કે TDP સૌથી અમીર પક્ષ છે, જેના 16 સાંસદોની સરેરાશ સંપત્તિ 442.26 કરોડ રૂપિયા છે. જ્યારે ભાજપના 240 સાંસદોની સરેરાશ સંપત્તિ 50.4 કરોડ રૂપિયા છે. અને ખાસ વાત તો એ છે કે TDP, JDU, શિવસેના એટલે કે શિંદે જૂથ, પછી LIP અને RLD, આમ આદમી પાર્ટી, IUML અને NCP જેવા પક્ષો તો 100% રેકોર્ડ છે, એટલે કે આ પક્ષો તમામ વિજેતા સાંસદો તેના કરોડપતિ છે. દેશના સૌથી ધનાઢ્ય સાંસદોની વ્યક્તિગત સંપત્તિ પર નજર નાખે તો લોકસભામાં સૌથી અમીર સાંસદ ડોક્ટર ચંદ્રશેખર પેમ્માસાની છે, જે TDPના છે. તેમની જાહેર કરાયેલી સંપત્તિ 5,705 કરોડ રૂપિયાથી પણ વધુ છે. આ યાદીમાં બીજા ક્રમે આવે છે ભાજપના કોંડા વિશ્વેશ્વર રેડ્ડી, જેની સંપત્તિની વાત કરીએ તો 4,568 કરોડથી વધુ છે. અને ત્રીજા ક્રમે આવે છે ભાજપના જ નવીન જિંદલ, 1,241 કરોડથી તેમની વધુ સંપત્તિ છે. તે જ રીતે રાજ્યસભાના ટોપ 3 ધનાઢ્યોની વાત કરીએ તો BRSના ડોક્ટર બંદી પાર્થ સારથી છે, 5,300 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ સાથે તે પ્રથમ ક્રમે આવે છે. જ્યારે બીજા સ્થાને વાત કરીએ તો તાજેતરમાં જ આપ છોડીને ભાજપમાં જોડાયેલા રાજેન્દ્ર ગુપ્તા, જેમની સંપત્તિ છે 5,053 કરોડથી વધુ. અને ત્રીજા સ્થાને YSRCPના અલ્લા અયોધ્યા રામારેડ્ડી, જેમની સંપત્તિ છે 2,577 કરોડથી વધુ. ADRનો સમગ્ર અહેવાલ કડવી વાસ્તવિકતા રજૂ કરે છે, જે ભારતીય રાજકારણમાં હવે સામાન્ય માણસ માટે ચૂંટણી લડવી કે જીતવી એ માત્ર એક સપનું બની રહ્યું છે.
અને સંસદમાં જનપ્રતિનિધિઓ કરતા ધનકુબેરોની ભીડ હવે સતત વધી રહી હોય એવું દ્રશ્ય આ આખી અહેવાલ છે તે ઉપસાવે છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.